બધાને અવાજ સંભળાય છે ને? બધાને વિનંતી છે કે અહીંયા ફૂલ છોડ હશે એટલે કોઈ ફૂલ છોડને નુકસાન નહીં થાય એ રીતના બધા પોતપોતાની જગ્યા લઈ લેજો. આજે જે જીતગઢથી જુનાગઢ જતો જે ડામર રોડ છે એને જે કામ અટકાવવામાં આવેલું છે એને લઈને જ્યારે પદયાત્રા યોજવાનું નક્કી થયું, આ પદયાત્રામાં આપણી સાથે આપણા સૌના વડીલો એવા ગોપાલ દાદા છે, કાંતિ કાકા છે, રણછોડ દાદા છે, એવા તમામ વડીલો છે. સાથે સાથે પક્ષ પાર્ટી ભૂલીને પણ જ્યારે લોકોના હિતનો પ્રશ્ન હતો ત્યારે તાલુકા પંચાયતના સભ્ય એવા કલ્પેશભાઈ પણ છે અને તમારા ઉત્સાહી અને યુવા સરપંચ શ્રી જિગ્નેશભાઈ પણ છે. સાથે અમારા સાથી આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ એવા નિરંજનભાઈ, અર્જુનભાઈ છે, ગિરિરાજભાઈ છે, મોહિનભાઈ છે, સાથે સાથે આજુબાજુમાંથી પિયુષભાઈ, એવા તમામ આગેવાનો, મીડિયા મિત્રો અને પોલીસ મિત્રો સૌએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અહીં જ્યારે પધારેલા છે ત્યારે આજનો કાર્યક્રમ તમે બધા જાણો છો, જુનારાજનો રોડ એટલે કે જુનારાજ કોઈ નવું ગામ નથી. જુનારાજનો ઇતિહાસ તમે જોશો તો જે આપણા પૂર્વજો હતા એટલા ભણેલા નહોતા એટલે તમને ચોપડાઓમાં એટલો ઇતિહાસ નહીં મળશે. ગૌરવશાળી ઇતિહાસ છે પણ ચોપડાઓમાં તમને નહીં મળશે, પણ આપણા જે વડીલો છે એ વડીલો પરથી તમને મૌખિક ઇતિહાસ સાંભળવા મળશે. 700 થી 750 વર્ષ પહેલા ત્યાં જે મોટી હિલ છે ત્યાં હાતિયા ભીલનું શાસન હતું, જેને આજે આપણે દેવહાત્રા તરીકે હતા. તે ગામ આ જુનારાજ ગામ છે. ત્યારે આ જુનારાજ ગામે જ્યારે આ પ્રદેશના વિકાસની વાત આવી ત્યારે આ જુનારાજના ગામે કરજણ ડેમથી લાખો હેક્ટર જમીન અને લાખો ખેડૂતો સિંચાઈ કરે છે, એમને લાભ મળે છે. પણ જ્યારે પ્રશ્ન અહીંયા મૂળભૂત સુવિધા તરીકે રોડનો ઊભો થયો તો આજે પણ જુનારાજને મૂળભૂત સુવિધા માટે રોડ આપવામાં નથી આવતો. ત્યારે આપણને દુઃખ થાય છે કે જે લોકોએ આટલું મોટું યોગદાન આપ્યું હોય આ વિસ્તારના વિકાસ માટે અને એ લોકોને મૂળભૂત સુવિધા ના મળે એ તમારા ને અમારા પીડા થાય છે. એ પીડાને જ્યારે તમે ને અમે જ્યારે અનુભવીશું ત્યારે આપણને ખબર પડશે કે રસ્તો નહીં હોવાથી શું થાય છે. જ્યારે કોઈ વ્યક્તિ ત્યાંથી મજૂરી કરવા રાજપીપળા આવતા હશે સવારે ને સાંજે, ત્યારે એમની પીડા હશે ત્યારે ખબર પડશે કે રસ્તો નહીં હોવાથી શું થાય છે. ત્યારે આજે કોઈ બસ, કોઈ ગાડી કે કોઈ એમ્બ્યુલન્સ તો નથી પહોંચતી અને ઘણીવાર આપણી મહિલાઓને આપણે ઝોલીમાં કે નાવડીમાં બેહાડીને અહીંયા દવાખાને પહોંચાડવાની કોશિશ કરીએ છીએ. અનેક ઘટનાઓ તો એવી ઘટી જાય છે કે મહિલાનું પણ અને બાળકનું પણ રસ્તે મૃત્યુ થાય છે. આપણને ચાપોટની ઘટના યાદ આવે છે ત્યારે ખૂબ દુઃખ થાય છે. ત્યારે સરકારને કહેવા માંગીએ છીએ, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તમે 182 મીટર અહીંયા કેવડિયામાં બનાવી છે, અમે પણ ગર્વ અનુભવીએ છીએ. અહીંયા નર્મદા જિલ્લો વિશ્વના નકશામાં આવે એનાથી અમને પણ આનંદ છે, પણ અમારા આજુબાજુના ગામમાં રસ્તા નથી, પીવાના પાણીના જે તકલીફો છે એવી મૂળભૂત સુવિધાઓ પણ અમને મળે એવી અમે અપેક્ષા ને આશા રાખીએ છીએ. આજે નાયબ વન સંરક્ષક શ્રી નર્મદા અને કેવડિયાને આપણે આવેદનપત્ર આપ્યું છે. અગાઉ પણ સરપંચ શ્રી, એમના વડીલો, એમના ગામના લોકો દ્વારા ઘણી રજૂઆતો કરી છે. કલેક્ટર શ્રીને પણ કીધું છે, ધારાસભ્ય શ્રીને પણ કીધું છે, સાંસદ શ્રીને પણ કીધું છે. સરકારમાં પણ સ્વાગત કાર્યક્રમમાં સરપંચ શ્રીએ અરજી કરી છે, તાલુકા સભ્યએ પણ ફરિયાદો સંકલનમાં આપી છે, છતાં કોઈ નિવારણ નથી આવી રહ્યું. ત્યારે સાથીઓ આજે એકવાર આપણે દિન 15 માટે આવેદન આપવા માટે આવ્યા છે. જો દિન 15માં આનો યોગ્ય જવાબ કે આ રસ્તાનું કામ ફરી ચાલુ કરવામાં નહીં આવશે તો દિન 15 પછી આપણે કોઈ ધરણા આંદોલન નથી કરવાના. પણ જ્યારે દેશના વડાપ્રધાન માનનીય વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ 30 અને 31 તારીખે કેવડિયા ખાતે પધારવાના છે, જો આપણા રસ્તાનું નિરાકરણ વહીવટી તંત્ર નહીં લાવે તો 31 તારીખે નરેન્દ્રભાઈ મોદીને રૂબરૂ મળવા માટે જઈશું અને પછી એમની રજૂઆત આપણે બધા કરીશું. તૈયાર છો? કેમ વડાપ્રધાનને કરવી પડશે? કેમ કે અહીંના ધારાસભ્યને રજૂઆત કરી છે, કલેક્ટરને રજૂઆત કરી છે, સાંસદશ્રીને રજૂઆત કરી છે, ગુજરાત સરકારના સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ કરી છે, સંકલન સમિતિમાં ફરિયાદ કરી છે, તો નિરાકરણ કેમ નથી આવતું?
તમારા પ્રોજેક્ટો કેવડિયામાં આવે એટલે રાતોરાત મંજૂર થઈ જાય. તમારો સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો રોડ રાતોરાત મંજૂર થઈ જાય. ત્યાં નવી નવી પ્રોજેક્ટો, સફારી પાર્ક, જીઓલોજી પાર્ક, ફલાણા પાર્ક, ઢીકણા પાર્ક રાતોરાત બની જાય ને અમારા લોકોને ચાલવા માટે તમે રોડ ના બનાવવા દો. કઈ રીતના કાયદા અમારા માટે અલગ અને તમારા માટે કઈ રીતના અલગ હોઈ શકે? ત્યારે આ મૂળભૂત સુવિધા માટે આવનારા દિવસોમાં જ્યારે પણ જરૂર પડશે તો આપણે સરકારશ્રીમાં હવે ગુજરાત અને અહીંના સ્થાનિક નેતાઓ પર 15 દિવસનો એ લોકો જો આ રસ્તાનું નિરાકરણ નહીં લાવશે તો આવનારા દિવસોમાં એ રસ્તામાં આવતા તમામ ગામોના લોકો, અસરગ્રસ્ત લોકોને સાથે રાખીને હવે પછી ડાયરેક્ટ નરેન્દ્રભાઈ મોદી સાહેબને મળવા માટે 31 તારીખે આપણે બધાએ સમય માંગીને જવું પડશે ને દિવસે તમારે તૈયાર રહેવું પડશે. ત્યારે સાથીઓ, આજે આપણે જુનારાજ થી પદયાત્રા યોજીને ડીસીએફ જિલ્લા વન વિભાગ નર્મદા ખાતે આપણે સૌ આવ્યા છે. ત્યારે અપેક્ષા રાખીએ છીએ કે વહીવટી તંત્ર ગંભીરતાથી લે. અમને બીજી કોઈ રાજનીતિ આમાં નથી દેખાતી. અમારે બીજી કોઈ રાજનીતિ નથી કરવી. અમારે બીજા કોઈ નેતા આમ છે કોઈ નેતા તેમ છે એવી કોઈ વાત નથી કરી. બસ જુનારાજનો એકવાર રસ્તો બની જાય એ જ અમારી માંગણી છે અને અપેક્ષા પણ રાખીએ છીએ કે દિન 15માં યોગ્ય જવાબ અને રસ્તાનું કામ ચાલુ થઈ જશે. અને નહીં થશે તો 31 તારીખે ચોક્કસ અમે રસ્તા પર ઉતરીશું અને નરેન્દ્રભાઈ મોદી સાહેબને મળવા જઈશું અને અમારી રજૂઆત પહોંચાડીશું. એ જ વાત સાથે આજે જેટલા પણ લોકો આ કાર્યક્રમમાં જોડાયા, ઘણું લાંબુ ચાલવાનું હતું છતાં પણ બધા આવ્યા છો, એમાં તમામ લોકોનો આભાર માનું છું. આપણે જે પણ કાર્યક્રમ કર્યો છે જાહેરાત કરી અને તમામ પક્ષ પાર્ટી ભૂલીને, તમામ સંપ્રદાયો, નાના મોટા વિવાદો ભૂલીને સૌ અહીંયા હાજર થયા છો ત્યારે બધાનો જ આ પ્રસંગે આભાર માનું છું. અને આવી જ રીતના જ્યારે પણ આપણી હક અધિકારની વાત હશે, મૂળભૂત સુવિધાની વાત હશે, જ્યાં પણ જરૂર પડશે ફરી પણ આપણે બધા ભેગા થઈશું. આજના પ્રસંગે જેમણે સહકાર આપ્યો છે એવા તમામ લોકો, વડીલો, માતા બહેનો, મીડિયાના મિત્રો, પોલીસ મિત્રો, ફોરેસ્ટના મિત્રો, તમામ લોકોનો આ પ્રસંગે આભાર માની વિનમું છું. બધાનો ખૂબ ખૂબ આભાર. જય આદિવાસી.